હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શુભમ છે. હું આધોઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલું હતું કે અવરોધોનું આપણે સર્કિટનું એનાલિસિસ એટલે સર્કિટનું વિશ્લેષણ કરીએ છીએ, જેમાં કે વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ તેમજ અવરોધ આ ત્રણેય રાશિઓને કઈ રીતે આપણે વિદ્યુત પરિપથમાં કઈ રીતે ગોતી શકીએ એના વિશે આપણે શીખી રહ્યા છીએ. તો એમાં આવે છે અવરોધનું શ્રેણી જોડાણ. હવે અવરોધ બે રીતે જોડાયેલા હોઈ શકે. શ્રેણીમાં જોડાણ હોઈ શકે બે અવરોધોનું, અથવા સમાંતરમાં જોડાણ હોઈ શકે. શ્રેણી જોડાણમાં આપણે જોયું હતું કે બે અવરોધોમાંનો એક અવરોધનું એક ટર્મિનલ બીજા અવરોધના બીજા ટર્મિનલ સાથે સમાન હશે. એટલે કે એક ટર્મિનલનો અંતનો છેડો બીજા ટર્મિનલનો શરૂઆતનો છેડો હશે, બીજા અવરોધના ટર્મિનલનો શરૂઆતનો છેડો. તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. હવે કોઈ પણ કમ્પોનન્ટ હોય, કોઈ પણ વીજ ઉપકરણ હોય, હવે એને એક ટર્મિનલ સાથે બીજા ટર્મિનલનો છેડો બીજા વીજ ઉપકરણના ટર્મિનલનો છેડો જોડું તો તેને શ્રેણીમાં જોડાણ કહેવાય. શ્રેણીમાં જોડેલ છે તેવું કહેવાય. તો એક ટર્મિનલ બંનેમાં સરખો હશે, જ્યારે બીજો ટર્મિનલ બંને ઉપકરણોનો અલગ જોડેલો હશે, બીજા કોઈક ઉપકરણ અથવા તો બેટરી સાથે જોડેલો હશે. તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. હવે આપણે પાછા ફરીએ. એક રેઝિસ્ટર R1 ને R2, હવે એનો ટોટલ એટલે કે કુલ અવરોધ ગોતવો હોય તો એને બંનેનો સરવાળો, આવા n હોય તો n અવરોધોનો સરવાળો થશે. એના પછી એક ઉદાહરણ લીધેલું હતું. ત્યારબાદ અવરોધનું સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણ એટલે શું હોય કે દરેક ઉપકરણનો એક છેડો સામાન્ય હોય. આ કોઈ ઉપકરણ છે જે હું બોક્સ કરીને દર્શાવું છું. તો તેના બંને ટર્મિનલ સામાન્ય એક જ સાથે અને બીજા ઉપકરણ સાથે કોમન હશે. એટલે કોમન એટલે સામાન્ય. તમે જોઈ શકો બંને ટર્મિનલ છે એ બીજા ઉપકરણો સાથે સમાન છે. જ્યારે એક હોય ત્યારે આપણે જોયું હતું કે શ્રેણી જોડાણ હોય છે. એક ટર્મિનલ કોમન હોય ત્યારે શ્રેણી જોડાણ, જ્યારે બંને ટર્મિનલ કોમન હોય ત્યારે સમાંતર જોડાણમાં જોડાયેલું છે તેમ કહેવાય. તો આવા આપણે બે અવરોધ જોયા હતા, R1 ને R2 એ સમાંતરમાં જોડાયા હતા, અને તેનો કુલ અવરોધ આપણે જોયું ત્યાં આ સૂત્ર પ્રમાણે 1/r કુલ અવરોધ બરાબર 1/, પહેલો અવરોધ વત્તા 1/, બીજા અવરોધનું અવરોધકતા, બરાબર છે. અને તેને સોલ્વ કરીએ ગાણિતિક રીતે તો આપણને કુલ અવરોધ આવો મળતો હતો. ત્યારબાદ એનું એક ઉદાહરણ જોયું હતું. હવે આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ, હવે આ તો એક વસ્તુ થઈ કે કાં તો અવરોધ શ્રેણીમાં જોડેલો હોય, કાં તો અવરોધ સમાંતરમાં જોડાયેલો હોય. પણ હવે આજે આપણે શ્રેણી સમાંતર જોડાણ એટલે કે હવે દર વખતે કોઈ પણ બે અવરોધ કે ત્રણ અવરોધ, કોઈ પણ સંખ્યામાં અવરોધ એ સમાંતર કે શ્રેણીમાં જોડેલા હોય એવું ફરજિયાત નથી હોતું. એ આવી રીતે પણ હોઈ શકે. હું તમને દર્શાવું છું, દેખાડું છું. હવે સર્કિટ આપણે વિદ્યુત પરિપથ આવો પણ લઈએ કે એક બેટરી જોડેલી છે. હવે આ એક બેટરી એટલે એક ઉપકરણ થયું. તેના એક ટર્મિનલ સાથે બીજા ઉપકરણ એટલે કે બીજા આપણે એક અવરોધ લીધો તો એનો એક સામાન્ય ટર્મિનસ છે. એના જોડે એક છેડા જોડે બીજો છેડો જોડેલો છે.
તો આવા જોડાણને આપણે શ્રેણી જોડાણ એટલે કે બેટરીની શ્રેણીમાં અવરોધ જોડેલો છે તેમજ અવરોધની શ્રેણીમાં બીજો અવરોધ છે તેમજ આ અવરોધની સમાંતરમાં એક બીજો અવરોધ જોડેલો છે. તો આવી પણ એક વિદ્યુત પરિપથ હોઈ શકે. તો પછી શું કરવું, તો એનો ઉકેલ કેવી રીતના લાવો અને તેનો અવરોધ કેવી રીતે ગોતવો. હવે આપણે આ ત્રણેય અવરોધને નામ આપી દઈએ R1, R2 અને R3. હવે જો કેવી રીતે દર્શાવેલું છે એ તમને એકવાર ફરીથી સમજાવી દઉં. બેટરી છે 20 વોલ્ટ, તેની શ્રેણીમાં એક ટર્મિનલ એટલે કે એક છેડો એનો બીજા છેડા જોડે શ્રેણીમાં જોડેલો છે, એટલે કે બીજા ઉપરના એક છેડા જોડે બેટરીનો એક છેડો જોડાયેલો છે, તો એને શ્રેણીમાં જોડાણ કહેવાય. તો બેટરી સાથે R1 અવરોધ શ્રેણીમાં જોડેલો છે તેમજ તેની સાથે R2 અવરોધ R2 તેમજ R3 અવરોધ શ્રેણીમાં જોડેલા છે, કારણ કે એનો એક ટર્મિનલ આ બંને અવરોધોના એક ટર્મિનલ સાથે સમાન છે. જ્યારે R2 અવરોધ છે એ R3 અવરોધ સાથે સમાંતરમાં જોડાયેલો છે, કારણ કે તેના બંને છેડા R3 અવરોધના બંને છેડા સાથે સમાન છે, જોડાયેલા છે. આનો R3નો એક છેડો R2 જોડે તેમજ બીજો છેડો પણ R2 સાથે જ જોડાયેલો છે. તો આવા જોડાણને આપણે સમાંતર જોડાણ એટલે R2 R3 સાથે સમાંતરમાં જોડાયેલો છે એવું કહી શકાય. હવે આવી વીજ પરિપથમાં આપણે કુલ અવરોધ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય એ સમજીએ આપણે. હવે પહેલાં R2 અને R3ને લઈએ. R2 અને R3 એ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે. તો આપણી પાસે એક સૂત્ર હતું, સમાંતરમાં જોડાયેલા અવરોધ માટે આપણે એનો RT એટલે કે ટોટલ અવરોધ 1/R2 પ્લસ 1/R3 બરાબર છે. અહીંયા R2 અને R3 સમાંતરમાં એટલે આપણી પાસે સમાંતર જોડાણના અવરોધનો કુલ અવરોધ ગોતવા માટેનું સૂત્ર આપણી પાસે હતું, આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. તો આ થઈ ગયું આપણું સૂત્ર. આ ઉપરથી જે આપણને RT મળશે એ તો હવે આ સર્કિટને હું આવી રીતે દર્શાવી શકું. અને ફરી વાર દોરું છું પણ હવે બે અવરોધોનું આપણે એક અવરોધ કરે R2 R3 માંથી હવે એક RT નામનો અવરોધ જ રહી ગયો, જેનું મૂલ્ય આપણે એમ કહીશું R2 R3 છેદમાં R2 પ્લસ R3, જે આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે આને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ R2 R3 છેદમાં R2 પ્લસ R3. તો એ જ આપણે અહીંયા લખ્યું. R3 નામનો અવરોધ એ R1 નામના અવરોધ સાથે શ્રેણીમાં. આ બેને આપણે સિમ્પલ રીતે એક દર્શાવ્યું, તો હવે આપણે એને RT એક જ અવરોધ વડે દર્શાવી શકીએ. બે સમાંતર જોડાણનું એક અવરોધમાં બે સમાંતર અવરોધોના જોડાણને એક જ અવરોધમાં આપણે રૂપાંતર કર્યું, જે R1 સાથે શ્રેણીમાં જોડાયેલો છે. હવે R1 અને RT આ બંને એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. તો હવે R ટોટલ બરાબર આપણે શ્રેણી જોડાણનું સૂત્રમાં જોયેલું હતું કે બંને અવરોધોનું સરવાળો એટલે કે R1 વત્તા RT. તો R1 તો R1 જ છે, એનું કંઈક મૂલ્ય હશે, પણ RTનું મૂલ્ય આપણને ખબર છે, અહીંયા આપણે ગોતેલું હતું R2 R3 છેદમાં R2 પ્લસ R3. તો આપણું આ ટોટલ અવરોધ એટલે કે કુલ અવરોધ મળી જશે. તો
આ હતું આપણું શ્રેણી સમાંતર જોડાણ. હવે ટોપિકને હું તમને લખું છું. અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ. શ્રેણી તેમજ સમાંતર એટલે આને શ્રેણી સમાંતર જોડાણ કહેવાય. તો ફરીવાર એકવાર તમને સમજાય દઉં કે R1 આપણી પાસે અહીંયા અલગ રીતે વીજ પરિપથ જોડાયેલો છે, જે વીજ પરિપથ છે જેમાં અવરોધ અલગ રીતે એટલે કે શ્રેણીમાં નહીં કે સમાંતરમાં નહીં, અમુક અવરોધો સમાંતરમાં જોડાયેલા છે તેમજ તેની સાથે એક અવરોધ શ્રેણીમાં જોડાયેલો છે. એટલે R1 અવરોધ છે એ શ્રેણીમાં છે તેમજ R2 અને R3 એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડાયેલા છે. હવે R2 R3ના જે સમાંતરમાં જોડાયેલા અવરોધ છે તેને આપણે આ સૂત્ર વડે દર્શાવી શકીએ, જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલું હતું કે સમાંતર જોડાણનો ટોટલ અવરોધ ગોતવા માટેનું સૂત્ર આવું છે. તો હવે એના ઉપરથી એક ગાણિતિક પ્રક્રિયા કર્યા બાદ આપણને RT જે આ બેનો સમાંતર અવરોધ પછી ટોટલ અવરોધ થશે તે RT આપણે દર્શાવ્યો છે. તો RT શું થશે? R2 R3 છેદમાં R2 પ્લસ R3. તો આ બે અવરોધોનો એક અવરોધમાં આપણે રૂપાંતર કર્યું. તો તેને આપણે ફરીથી એક સર્કિટ દોરી, જેમાં આપણે R2 R3નું સમાંતર જોડાણની જગ્યાએ એક જ અવરોધ RT દર્શાવ્યો છે, જેનું મૂલ્ય આવું છે. હવે તે પણ R1 જોડે શ્રેણીમાં જોડાયેલો હશે અને હવે આપણે ટોટલ અવરોધ ગોતવો હોય તો R1 વત્તા RT જે આપણે શ્રેણી જોડાણ બે અવરોધોના શ્રેણી જોડાણના સૂત્ર પ્રમાણે જોયું હતું તેમ અવરોધોનો સરવાળો થશે. તો R1 પ્લસ RTની કિંમત અહીંયા આપણે મૂકેલી છે એ આમાં મૂકીએ તો આપણને ટોટલ અવરોધ આવો મળશે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ આ વસ્તુ. બે ઓહમના અવરોધ સાથે 3 ઓહમ અને 5 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડેલા છે. તેમજ 3 ઓહમ અને 5 ઓહમના અવરોધ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે. તો આ અવરોધોનો કુલ અવરોધ શોધો. તો આના ઉપરથી આપણને ખબર પડે કે 2 ઓહમનો એક રજિસ્ટર છે એટલે કે અવરોધ છે, તેની સાથે શ્રેણીમાં 3 ઓહમ અને 5 ઓહમનો પણ 2 ઓહમનો અવરોધ છે, તેની સાથે 2 ઓહમનો અવરોધ અહીંયા આપણે દર્શાવી દઈએ. તેની સાથે 3 ઓહમ અને 5 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડાયેલો છે, પણ 3 ઓહમ અને 5 ઓહમનો અવરોધ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે. તો અહીંયા આપણે 3 ઓહમ તેમજ 5 ઓહમના અવરોધો સમાંતરમાં જોડી દીધા, તેમજ તેની સાથે સિરીઝમાં 2 ઓહમનો અવરોધ જોડાયેલો છે. તો આવી આપણી એક વીજ પરિપથ આપણો આવો તૈયાર થઈ ગયો. અહીંયા 3 ઓહમ 5 ઓહમ. હવે 3 ઓહમ અને 5 ઓહમ એકબીજા સાથે સમાંતરમાં, એને આપણે RT વડે દર્શાવીએ તો 1/3 1/5.
આનો ટોટલ અવરોધ આપણે ગણીએ તો ઉપર અવરોધોનો ગુણાકાર છેદમાં અવરોધોનો સરવાળો. આવું પણ એક બે અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ માટે આપણે એક સૂત્ર આવું યાદ જ રાખી લેવાનું છે કે એના અંશમાં અવરોધોનો ગુણાકાર તેમજ છેદમાં અવરોધોનો સરવાળો. આનાથી આપણને ટોટલ અવરોધ મળી જાય. તો RT બરાબર 5315/8 ઓહમ. આવું કંઈક આપણને આવું કંઈક મળશે. બરાબર છે. 1.9 ઓહમ મૂલ્ય મળ્યું. હવે આપણે આ સર્કિટને ફરીવાર દોરીએ. ઓહમ એની શ્રેણીમાં 2 ઓહમનો અવરોધ. અહીંયા કોઈ પણ બેટરી હોઈ શકે, કોઈ પણ મૂલ્યની, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, કારણ કે અહીંયા આપણે અવરોધો વિશે વાત કરીએ છીએ, નહીં કે આપણે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ વિશે. તો વોલ્ટેજ કોઈ પણ મૂલ્યનું હોય આપણને કંઈ ફરક પડશે નહીં. RT મળી ગયા પછી RT છે એનું 1.9 ઓહમ મૂલ્ય છે, તેની શ્રેણીમાં 2 ઓહમનો રેઝિસ્ટર છે. તો હવે આપણે R ટોટલ શ્રેણી જોડાણ માટે R1 + RT બરાબર R1નું મૂલ્ય 2 ઓહમ તેમજ RTનું મૂલ્ય આપણને મળ્યું તે 3.9 ઓહમ આપણને R ટોટલ મળ્યું. બરાબર છે. તો આપણે ઉદાહરણ સાથે જોયું.